શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અળસીના બી ફ્લેક્સસીડ પોષક તત્વોથી ભરપૂર છે અને તેના સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે। જો તેનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો શરીરને થોડું નુકસાન સહન કરવું પડે છે। ફ્લેક્સસીડ ફાઇબરથી ભરપૂર હોય છે અને તેમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ જોવા મળે છે, જે હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે। ફ્લેક્સસીડ વજન ઘટાડવામાં, બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અને પાચનમાં સુધારો કરવામાં પણ મદદ કરે છે। અળસીના બી ખાવાથી કેટલાક લોકોને પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે। ચાલો જાણીએ ફ્લેક્સસીડ ખાવાના ફાયદા, ગેરફાયદા અને તે ખાવાની યોગ્ય રીત। અળસીના બી ખાવાના ફાયદા। હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક। અળસીમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ હૃદયના આરોગ્ય માટે ફાયદાકારક છે। કેન્સરથી બચાવ। ફ્લેક્સસીડમાં હાજર લિગ્નન નામના સંયોજનો કેન્સરને રોકવામાં મદદ કરે છે। વજન ઘટાડવામાં મદદરૂપ। ફ્લેક્સસીડમાં હાજર ફાઇબર વજન ઘટાડવામાં મદદ કરે છે। પાચન સુધારે છે। ફ્લેક્સસીડમાં રહેલું ફાઇબર પાચનમાં સુધારો કરે છે। બ્લડ સુગર કંટ્રોલ। ફ્લેક્સસીડમાં હાજર ફાઇબર બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે। ત્વચા અને વાળ માટે ફાયદાકારક। ફ્લેક્સસીડમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે। અળસીના બી ખાવાના ગેરફાયદા। પેટમાં ગેસ અને એસિડિટી। કેટલાક લોકોને ફ્લેક્સસીડ ખાવાથી પેટમાં ગેસ અને એસિડિટી થઈ શકે છે। ઝાડા। જો તમને ઝાડા થયા હોય તો તમારે ફ્લેક્સસીડ ન ખાવા જોઈએ। એલર્જી। જો તમને ફ્લેક્સસીડથી એલર્જી હોય તો તમારે તે ન ખાવા જોઈએ। અળસીના બીને આ રીતે ખાઈ શકાય। અળસીના બીને શેકીને ખાવાથી તેના પોષક તત્વોને પચાવવામાં સરળતા રહે છે। તમે અળસીને ધીમી આંચ પર શેકી શકો છો અને પછી તેને પીસીને ખાઈ શકો છો। અળસીને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ખાલી પેટ ખાઓ। તમે ફ્લેક્સસીડને દહીં અથવા સ્મૂધીમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો। તમે બ્રેડ, કેક અને કૂકીઝ જેવી બેકડ વસ્તુઓમાં પણ ફ્લેક્સસીડનો ઉપયોગ કરી શકો છો।